આવી છે ડિટેલની અંદર આજે વિડીયો લાસ્ટ સુધી જોશો. હું તમારી સાથે ડિટેલની અંદર આખી ડિટેલ શેર કરવાની કોશિશ કરીશ કે જેની અંદર પ્રોપરલી વન બાય વન તમને જે બી પ્રોસેસિંગ ટાઈમિંગ કહું છું એ નોટ ડાઉન તમે કરી શકો છો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. સૌથી પહેલાં સૌનો આભાર જે સપોર્ટ મળી રહ્યો છે એ બદલ. અને મેક્સિમમ લોકો શું શેર કરવાનો ના ભૂલતા અને તમારો ઓપિનિયન જે છે એ કોમેન્ટ કરવાનો ના ભૂલતા. અને ચેનલ પર જો નવા સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારી સુધી જલ્દીથી જલ્દી પહોંચે. હવે તો કે કેનેડાએ દરેક પ્રકારના જે વિઝા પ્રોસેસિંગ ટાઈમ છે એ ન્યૂ ચેન્જીસ કર્યા છે, જેની અંદર આપણે વિઝિટર વિઝા, સ્ટડી વિઝા, પીઆર આ બધાના હું પ્રોસેસિંગ ટાઈમ કહું છું. અમને કોમેન્ટ બી ઘણી આવી રહી હોય છે ક્લાયન્ટની. પ્લીઝ નોટ ડાઉન કરી લેજો, જેમાં બધાના લગભગ પ્રોસેસિંગ ટાઈમનું સોલ્યુશન આ વિડીયોમાં મળી રહેશે. વિડીયો લાસ્ટ સુધી જોશો એટલે લગભગ તમારા બધાનું જે બી પ્રોસેસ હશે એનો ટાઈમિંગ તમને મળી જશે. જેમાં આપણે શરૂઆત કરીએ છીએ વિઝિટર વિઝા આઉટસાઇડ કેનેડા. 111 દિવસનો નવો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે. વિઝિટર વિઝા ઇનસાઇડ કેનેડાથી જો કોઈ એપ્લાય કરે છે તો 40 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વિઝિટર વિઝા એક્સટેન્શન જો તમારે લેવું છે તો 132 વર્કિંગ ડેઝ નવા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારબાદ જો આપણે જોઈએ તો સુપર વિઝાની જો વાત કરીએ, પેરેન્ટ્સ ને ગ્રાન્ડ પેરેન્ટ્સના સુપર વિઝા હોય એનો પ્રોસેસિંગ ટાઈમ 136 દિવસનો કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો સૌથી સારી વાત સ્ટુડન્ટ વિઝાવાળા માટે કે ફરી એક વખત ટાઈમ ઘટાડી અને 4 વીકનો કરી દેવામાં આવ્યો છે, જે લગભગ લાસ્ટ અપડેટની અંદર 8 કે 9 વીકનો કરી દેવામાં આવ્યો હતો. એ ફરી એકવાર ઘટી અને 4 વીકનો ફાઇનલી પ્રોસેસિંગ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સ્ટુડન્ટ વિઝાવાળા માટે. સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડા, જો કોઈ કેનેડામાંથી જ તે સ્ટડી પરમિટ એપ્લાય કરે છે તો એનો ટાઈમિંગ 10 વીક થઈ ગયો છે. હવેથી નવો ટાઈમિંગ 10 વીક લાગશે એમને. બિકોઝ આની પહેલાં બી 1-2 વિડીયોમાં બી આપણે વાત કરી હતી એ પ્રમાણે કે જ્યાં આગળ હું તમને ઘણી વખતે કહેતો આવ્યો છું કે જે કેનેડાની અંદર કોર્સ બદલે છે જે લોકો, એ લોકો માટે ધીરે ધીરે IRCC સ્ટ્રિક્ટ થવા જઈ રહ્યું છે. એટલા માટે આ પ્રોસેસ ટાઈમ બી કદાચ 10 વીકનો કરી દેવામાં આવ્યો હોઈ શકે છે. હવે તો કે સ્ટડી પરમિટ એક્સટેન્શન હશે તો 160 દિવસ લાગશે તમને, જેની અંદર તમારું સ્ટડી પૂરું થવાનું છે. સેકન્ડ યરના કોર્સ માટેના વિઝા હોય છે, આ બધા ઇન્ક્લુડ થતા હોય છે. હવે તો કે જો આપણે વર્ક પરમિટની વાત કરીએ તો આઉટસાઇડ કેનેડાથી જે લોકો વર્ક પરમિટ એપ્લાય કરે છે આમના માટેનો પ્રોસેસિંગ ટાઈમ છે એ 18 વીકનો કરી દેવામાં આવ્યો છે. એટલે કે એપ્રોક્સિમેટલી તમે કદાચ ગણતરી કરો તો 4થી લઈને 6 મહિના જેવો પ્રોસેસિંગ ટાઈમ થઈ શકે છે તમારી ફાઇલને. ત્યારબાદ જો વાત કરીએ વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડા કોઈ એપ્લાય કરે છે, 171 ડેઝ એટલે કે 171 દિવસનો પ્રોસેસિંગ ટાઈમ વર્કિંગ ડેઝનો કરી દેવામાં આવ્યો છે. સિઝનલ એગ્રીકલ્ચર વર્કર્સની જો વાત કરીએ ઓનલી 8 જ દિવસનો પ્રોસેસિંગ ટાઈમ રાખવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ કેનેડા IC ક્લાસની જો વાત કરીએ ઓફિશિયલ પ્રોસેસિંગ ટાઈમ હવેથી 6 વીકનો કરવામાં આવ્યો છે. અને લાસ્ટમાં આપણે જોઈએ કે ઘણી 1-2 કોમેન્ટો એવી બી આવી હતી ક્લાયન્ટની કે જે લોકોએ PR કાર્ડ એપ્લાય કર્યું છે નથી આવ્યું, અથવા PR પછી સિટીઝનના ડોક્યુમેન્ટ્સ માટે વેઇટિંગ કરી રહ્યા છે, એ લોકો માટે જો કહું કે ન્યૂ PR કાર્ડનો વેઇટ કરતા હો તો 23 વર્કિંગ ડેઝ લાગી રહ્યા છે હવે. અને જો તમારે રિન્યૂ કે એવું કરવાનું હોય છે કોઈ ડોક્યુમેન્ટ તમારું તો એના માટે ઓફિશિયલ ટાઈમિંગ અત્યારે 40 ડેઝનો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જો લાસ્ટ વાત કરીએ સ્પાઉસ અથવા કોમન લો પાર્ટનરની, જેને આપણે ડિપેન્ડન્ટ બી ટાઈમ પે કહેતા હોઈએ છીએ, આવા જો તમે સ્પાઉસને તમે કદાચ તમારા હોમ કન્ટ્રીથી બોલાવવા માગો છો એનો ઓફિશિયલ ટાઈમ અત્યારે 12 મંથ્સ કરવામાં આવ્યો છે. એટલે કે તમારે મિનિમમ 1 યરની કાઉન્ટિંગ રાખવામાં આવશે. હવે તો કે જે લોકો ક્યુબેકમાં રહેતા હશે એના માટે પાછો ટાઈમ ડિફરન્ટ છે. 12 મંથ્સનો જે ટાઈમિંગ છે એ ક્યુબેકવાળા માટે, ક્યુબેકથી આઉટસાઇડ રહેવાવાળા માટે છે. ક્યુબેકમાં રહેતા હશે ઇનસાઇડ ક્યુબેક એ લોકો માટે 27 મહિના લાગશે, જેની અંદર એમના સ્પાઉસ કે કોમન લો પાર્ટનરને એ સ્પોન્સર કરી શકે છે. અને પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની જો લાસ્ટમાં આપણે વાત કરીએ 24 મંથ્સનો એની અંદર ટાઈમિંગ કરવામાં આવ્યો છે આઉટસાઇડ ઓફ ક્યુબેક. જો ક્યુબેકવાળા એના પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સને સ્પોન્સર કરતા હશે તો 48 મંથ્સનો નવો ટાઈમિંગ જે છે એ એમને લાગશે. જેટલી બી માહિતી મારી પાસે આવી છે બને એટલી સરળ ભાષામાં તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે. મેક્સિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ ઘણા પેરેન્ટના આ બધા કન્ફ્યુઝનો હોય છે. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો. અને બીજી વસ્તુ, કદાચ તમારે બી તમારી પ્રોફાઇલ પ્રમાણે જો કદાચ જાણવું છે કે તમારા માટે કયો કન્ટ્રી સારો કહેવાય તો એના માટે મારી ન્યૂ ચેનલ ઓલરેડી લિંક બી મેં આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, અને ન્યૂ ચેનલ ઓલરેડી થઈ ચૂકી છે. તમે ત્યાં જઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ત્યાં કેનેડા સિવાયની
બધી કન્ટ્રીઓની માહિતી તમને સરળ ભાષામાં મળી રહેશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.